चलो बार बार हाँ तो फोन अलाउ नहीं हो कोई फोन नहीं अलाउ नहीं हो आई जाओ टीम हाँ चालू है थोड़ा आजू पास करो ताकि टीम है पास ना बोलो बोलो એટલે નહીં ઉમેદવારો બધા ઉભા चलो बार बार આજે ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી દરમિયાન પણ વિવાદો અનેક થયા. શું કહેશો બાબતે? આજે સૌહાર્દપૂર્ણ માહોલમાં ચુનાવ પ્રક્રિયા ચાલી રહી છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આપણી મોટી પાર્ટી છે અને કેટલાક ક્યાંક ઉમેદવારને કોઈ મહત્વાકાંક્ષા હોય અથવા તો એણે પહેલા એડવાન્સમાં પ્રચાર ચાલુ કરી રહ્યો હોય અને એના ટેકેદારોના લાગણીમાં આવી અને એણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું ન હોય તો એના લીધે ક્યાંક આ ચૂંટણીમાં રસાકસી રહે. પણ આફ્ટર ઓલ પાર્ટી જે મહાન છે અને પાર્ટીની સાથે જ બધા છે અને પાર્ટીનો જ વિજય થશે. તો મેન્ડેટ જે પાર્ટી આપ્યો છે એ પ્રમાણે શું પરિણામ આવશે ખરા? જરૂર આવશે, મને ચોક્કસ ખાતરી છે અને પાર્ટીનો જ વિજય થશે. ત્યારે મતદાન થયું છે બાબતે શું કહેશો? મતદાન 9 વાગે ચાલુ થયું છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનું છે. એટલે આ મતદાનમાં સ્લો મોશનમાં માહોલ એકદમ સુમેળભર્યો માહોલ છે. ક્યાંય કોઈ વિવાદ નથી, કશું જ નથી. ખેડૂત વિભાગમાં મતદાર દેખાતા નથી, શું કહેશો? એ સમય થશે એટલે એ પણ બધા આવશે. એ ખેડૂત વિભાગના મતદારો અને એમના ઉમેદવારો એમની રીતે જે વ્યવસ્થા છે એ પ્રમાણે બધા આવશે.
આજની ચૂંટણી બાબતે શું કહેશો? જો આજની ચૂંટણી એટલે ઊંઝા એપીએમસી આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય. આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છીએ. સાહેબ, છેલ્લી ઘડી સુધી ખેડૂત વિભાગની બેઠકો સમરસ કરવા આપના કાર્યાલય ખાતે પણ પ્રયાસો કરવામાં આવ્યા, પણ નિષ્ફળ નીવડ્યું ભાજપ. શું કહેશો? ના, એવું કંઈ છે નહીં. અમે અમારી રીતે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જ મતદાન થશે એવી અમને અપેક્ષા છે. બંને પક્ષે ખાસ કેમ્પમાં પણ લઈ જવા પડે છે મતદારોને. એ તો હવે ઉમેદવારો પોતપોતાની રીતે શું કરે છે એ બહુ મને પેલું ન હોય, પણ આ દર વખતે જે કેમ્પો લાંબા સમય સુધી મોટા સમય સુધી ચાલતા એ આ વખતે નથી થયા. એક એ આ ચૂંટણીમાં એક સારી નિશાની છે. સાહેબ, શું કહેશો ખાસ આ ચૂંટણીને લઈને ઊંઝાની અંદર ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ શરૂ થયો છે? ના, એવું કોઈ છે નહીં. અને આંતરિક વિવાદ ક્યાંક થયો છે, દેખાતો હશે તો અમે એનું સાથે બેસીને ઉકેલ લાવીને સમાધાન કરીશું. ઓકે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે. એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં. અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે એ જ અભિલાષ. એ પાર્ટીનો વિષય છે, મારો વિષય નથી. હું પાર્ટીમાં કોઈ હોદ્દેદાર નથી. આપણા પૌત્ર પણ આ ચૂંટણીમાં ઉભા રહ્યા છે. એ તો લોકશાહીમાં તો હું એ ઊભો રહ્યો હતો, મારો દીકરો એ ઊભો રહ્યો હતો અને એનો પુત્ર એ ઊભો રહે. એ લોકશાહીની પદ્ધતિ છે. મેન્ડેટને લઈને ખાસ દાદા વિવાદ જે છે વિવાદ સામે આવ્યો જો ભાઈ, એ જિલ્લા ભાજપના પ્રમુખ અને ઉપરના વરિષ્ઠ નેતાઓનો વિષય છે, મારો વિષય નથી. અરવિંદ પટેલે એક આક્ષેપ કર્યો છે કે તમે મારી રાજકીય હત્યા કરાઈ છે. જો ભાઈ, મને કોઈ મારી દ્રષ્ટિએ કોઈ લાગતું નથી, પણ સૌનો વિચારસરણી અલગ અલગ હોય. આના મેન્ડેટ કોઈ બધાને મળે એવું કોઈ કલ્પના થઈ શકે નહીં. 10 ઉમેદવાર હોય અને 4 સીટ હોય તો 4ને જ મેન્ડેટ મળે. આ 100 રૂપિયા છે એ 100ને મેન્ડેટ મળે ખરો? પણ અરવિંદ પટેલ તમારા પર આક્ષેપ કર્યો છે કે રાજકીય હત્યા કરી છે આ 3 લોકો. ભાઈ જો, મારા અને અરવિંદ પટેલને ફેમિલી સંબંધો છે અને આજે પણ ફેમિલી સંબંધો સચવાઈ રહેવાના છે. હોઈ શકે, આટલા બધા ઉમેદવારો ઊભા હોય તો થઈ શકે, પણ મોટા ભાગે પેનલ લોકો વોટ આપે. ક્યાં ભાજપ લેટ પડ્યું છે કે પાછા ખેંચવામાં સમરસ ના થઈ શકી? એ મારો વિષય નથી. પાછું ખેંચવાનું, ના વિચારવાનું, લેટ થવાનું એ વિષય તમે મહેસાણા જઈને પૂછી શકો. મતદાન યોજાઈ રહ્યું છે, ખાસ કરી અને હાલમાં જૂથબંધી ભાજપમાં જોવા મળી રહી છે. શું કહેશો? પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે. એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે. અરે ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધી સમરસ કરવાના પ્રયત્નો કર્યા પણ સમરસ થઈ ના, શું કારણ માનો છો? કેમ સમરસ ના થઈ? ઘણા નાના મોટા પ્રશ્નો હોઈ શકે છે, પણ આ પાર્ટીએ પૂરેપૂરા, અમારા મોવડી મંડળે પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે અને હર હંમેશ પ્રયાસો તો કરવા જ જોઈએ ને. તમે પ્રયાસ કર્યા અગર ઘેર બેસીને શું કરો? પ્રયત્ન કરીએ તો કંઈક પરિણામ મળે. હંમેશા આશાવાદ તો રહેવું જ જોઈએ. શું લાગે છે પરિણામ શું રહેશે? પરિણામ આવશે સરસ. એમાં ભાજપ તરફી રહેશે? બધું ભાજપ જ છે ને.
ક્રોસ વોટિંગની શક્યતાઓ? ના, હું નથી માનતો એમાં થાય. અમે મેન્ડેટના પાલન થાય એનો આગ્રહ માટે પૂરેપૂરું અમે જરૂરી મોવડી મંડળ દ્વારા અમારા ધારાસભ્યશ્રીના અમારા પૂરતા પ્રયત્નો રહેલા છે. કેટલાક ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે. અરવિંદ પટેલ સહિત ડીજે સસ્પેન્ડ કર્યા છે, આક્ષેપો થયા છે, શું કહેશો? એવું કંઈ હું એમાં બહુ જાજુ કહેવા માગતો નથી, પણ સમરસના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. સીતારામભાઈ, ચૂંટણી દરમિયાન અનેક વિવાદો થયા છે, એ બાબતે શું કહેશો? અને આજનું મતદાન થયું છે, એ બાબતે શું કહેશો? મતદાન તો રાઈટ ચાલી રહ્યું છે. વેપારી 16 વેપારી ઊભા છે. એમાં વેપારીઓ પ્રત્યે કોણ કેટલા કામ આગળ કર્યા છે એ પ્રમાણે વોટિંગ થવાનું છે. મેન્ડેટની વાત હતી, હાલ તમે વાત કરતા ચેરમેન સાહેબ, ભૂતપૂર્વ ચેરમેન સાહેબ ભાઈ, પણ વસ્તુ એવી છે કે પાર્ટીએ પહેલે નિર્ણય કરવાનો હોય મેન્ડેટનો. પછી બધા સૌની રીતે પ્રચાર કરવા લાગ્યા, સૌના મતદારો ઊભા કર્યા, પછી મેન્ડેટ આપે 2 દિવસ પછી એનો કોઈ મજા નથી આવતી. બાકી આખું ગામ સમરસ છે, ભાજપ તરફી જ છે, પણ છતોય આ વેપારીઓની ચૂંટણી છે. કયો વેપારી આગળ ભવિષ્યમાં શું કામ કરશે, કેવું કામ કર્યું છે એ પ્રમાણે નિર્ણય લેવા છે અહીંયા વોટિંગનો. પેલા ચૂંટણીમાં જે છે મેન્ડેટ આપવામાં ભૂલ થયું માનો છો? આ મેન્ડેટ આપવામાં બિલકુલ ભૂલ થઈ નથી, પણ મેન્ડેટ જે પહેલા આપવાના હતા, ચૂંટણીની જે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ એ પ્રમાણે મેન્ડેટ કરવાના હતા. પછી 16 ઉમેદવારો ફોર્મ ભર્યો, 16 બિચારા પ્રચાર કરવા માંડ્યા, અને પછી છેલ્લા 2 દિવસ મેન્ડેટ આપે એનો શું અર્થ યાર? પછી આમ તો પહેલાથી મેન્ડેટ આપે તો બીજા આટલા 16 ઉમેદવાર ના હોત, 7-8 જ ઉમેદવાર હોત, તો ચૂંટણી પ્રક્રિયા સહેલી થઈ જોત ભારતીય જનતા પાર્ટી તરફી. પણ આ મેન્ડેટ આપવામાં થોડી લેટ થયા છે, એ 100%ની વાત સાચી છે. અને એ રીતે પહેલા ભારતીય જનતા આપણા બધા આગેવાનો બેઠક કરવી પડે. એમાં ભારતીય જનતા આગેવાનો 3 ગ્રુપ અહીંયા ચાલતા હોય, એ બધાને જાહેરમાં ખબર છે, એ બધાને ભેગા કરી પછી મેન્ડેટની પ્રક્રિયા કરવી પડે. વેપારીઓમાં એ પદ્ધતિ અપનાવી કે ભાઈ કયા વેપારી જીતી ગયેલા, કયા વેપારીઓ કામ કરી છે, બધાને ભેગા. આગળ અમારા ઘણા પ્રશ્નો છે માર્કેટના ઘણા પ્રશ્નો. કોઈ ભારતીય જનતા પાર્ટી સરકાર તો અમને જવાબ નથી મળ્યો. અમારા ઘણા પ્રશ્નો, અને પ્રશ્નોનું નિવારણ લાવવા માટે અમારે અંગાથી વેપારી અંગાથી બેઠક કરવી પડે પાર્ટીને કે ભાઈ શું પ્રશ્નો છે, અમે સોલ્વ કરીશું. તે રીતે આ વેપારીની ચૂંટણી, આ નહીં લોકસભા વિધાનસભાની ચૂંટણી. હા, આ વેપારી, હજુ હું તમને કહું છું, આ વેપારીઓની ચૂંટણી છે, એમાં ક્રોસ વોટિંગ તો આવતું જ નથી. સારો વેપારી છે, વોટ આપી દે પબ્લિક. હું 807 વોટની વાત કરી રહ્યો છું. ખેડૂત પ્રતિનિધિની શું ચૂંટણી, એમને એ પ્રક્રિયાની કોઈ ખબર પડતી નથી. અમારા વેપારીની ચૂંટણીની પ્રક્રિયાની ખબર છે, અને જે સારો વેપારી છે પબ્લિક આપશે. બધા વેપારી શું સરસ છે, કોઈ જાતનો માહોલ જોવો ચૂંટણીનો, કોઈ માથાકૂટ નહીં, બધા એક સાથે ઉમેદવારો ઉભા છે બધા. એટલે કોઈ એવું અમારે, અને કાલે બધા પાછા ભૂલી જવાના.